નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા જોઈશું સૌરાષ્ટ્રમાં આવેલા વરસાદના ટોપ 9 સમાચાર। ગુજરાતમાં સતત 5મા દિવસે મેઘરાજાની ધડબડાટી રાજ્યના 210 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો, જે પૈકી કચ્છના અનેક તાલુકામાં આભ ફાટી હોય તેવી સ્થિતિ। રાજ્યમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 11.5 ઇંચ વરસાદ, મુન્દ્રામાં 7.5 ઇંચ, અબડાસામાં 5 તો અંજારમાં 2.5 ઇંચ વરસાદ। બીજી તરફ દ્વારકામાં આજે પણ 5.5 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યના 19 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। કચ્છના માંડવીમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર। ભારે વરસાદી ઠેર ઠેર ભરાતા પાણી, જેના કારણે સમગ્ર માંડવી શહેર થયું સંપર્ક વિહોણું। મસ્કા માંડવી રોડ અને સલાયા રોડ પણ બંધ થતા માંડવીનો સંપર્ક કપાયો છે। બીજી તરફ માંડવીના ગ્રામ્ય વિસ્તારના પણ અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા। માંડવીમાં અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન। બીજી તરફ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। ભુજ માંડવીના મુખ્ય માર્ગ પર મોટા પાયે પાણીનો ભરાવો, મુખ્ય માર્ગ પર પાણીનો પ્રચંડ પ્રવાહ, રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। માંડવીમાં ભારે વરસાદને પગલે સમગ્ર શહેર જાણે કે પાણીમાં ડૂબી ગયું। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે માંડવીના બાબાવાડી પોસ્ટ ઓફિસ પાસે પાણી ભરાયા। સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં પાણીનો ભરાવો। ભારે વરસાદને પગલે માંડવીના અનેક વિસ્તારમાં જળ હોનારત સર્જાઈ। કચ્છના અબડાસામાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની। અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયું। નદીના પાણી ગામમાં પ્રવેશતા મુશ્કેલી। ભારે વરસાદ બાદ નદી વહેતી હોય તેવા દ્રશ્ય। બીજી તરફ અબડાસાના કોઠારા ગામનો માનપુરા વિસ્તાર પણ પાણીમાં ડૂબ્યો। નદીના પાણી ફરી વળતા માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ। ઘરની અંદર 4 ફૂટ જેટલા પાણી ભરાતા હાલાકી સર્જાઈ। અનરાધાર વરસાદને કારણે જામનગર દ્વારકા તબાહ થઈ ગયા। સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં વહીવટીતંત્ર અને તમામ સમીક્ષા બેઠક કરી, જે બાદ તેમણે રામનગર ખંભાળિયાનું હવાઈ નિરીક્ષણ કર્યું। સીએમની સાથે ખંભાળિયાના ધારાસભ્ય પ્રધાન મુળુ બેરા, સાંસદ પૂનમ માડમ, ચીફ સેક્રેટરી રાજકુમાર ઉપસ્થિત હતા। જામનગરમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા બંધ થઈ ગયા। પટાણા પાટિયાથી ચંગા પાટિયાને જોડતો માર્ગ બંધ। સરપીએન માર્ગ સસોઈ ડેમનો નાનો પુલ ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો। પાણીના વહેણમાં પુલનો એક ભાગ તૂટ્યો, જેના કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી। ભારે વરસાદને પગલે જામનગરના કાલાવડમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ દરિયો બની ગયું। કાલાવડમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ છે, જેના કારણે નવા એપીએમસી પાસેનું ક્રિકેટ ગ્રાઉન્ડ જળમગ્ન બન્યું। ગ્રાઉન્ડમાંથી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી તેમાં જાણે કે દરિયાના મોજા ઉછળતા હોય તેમ દ્રશ્ય જોવા મળ્યા। ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકાના જામ સલાયામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। છેલ્લા 4 દિવસથી વરસાદી પાણીમાં રહેવા સલાયાવાસીઓ મજબૂર। સલાયામાં સિંહણ નદીના પાણી ફરી વળતા સ્થિતિ કપરી બની। સલાયાના 100 જેટલા ઘર જળમગ્ન બન્યા। 15 દિવસ સુધી પાણી ઓસરતા નથી તેવો સ્થાનિકોએ દાવો કર્યો। તંત્રએ કોઈપણ પ્રકારની મદદ ન કરી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે।